નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જંબુસર નેશનલ હાઈવે કંથારિયા પાસે તંત્રનું મેગા ડિમોલેશન્સ નોટિસ આપ્યા બાદ પણ દબાણો ન હટાવતા તંત્ર એક્શનમાં મુકાયું। ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા કંથારિયા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા દબાણોકર્તાઓને 3 નોટિસ આપવા સાથે રિક્ષા ફેરવી જાહેરાત કરવામાં આવી હતી। જોકે તેમ છતાં તેઓ દ્વારા દબાણો ન હટાવતા તંત્ર એક્શનમાં મુકાવવામાં આવ્યું હતું, જે બાદ આજે પ્રાંત અધિકારી, મામલતદાર અને નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણો હટાવી કામગીરી હાથ ધરી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના પસરી જવા પામી હતી, પણ કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો। 2 દિવસમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે, તેમ નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ના થાય તે પણ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવે તે પણ જરૂરી છે। આજ રોજ તારીખ 1/3/2025 ના રોજ ભરૂચ જંબુસર નેશનલ હાઈવે ઉપર થયેલ રોડ સાઈડના દબાણો હટાવવાની કામગીરી ભરૂચના પ્રાંત મેડમ, મામલતદાર શ્રી અને પોલીસના સહયોગથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે, જેમાં રોડ સાઈડ પર થયેલ લારી ગલ્લા, કાચા દબાણો તેમજ શેડ વગેરેને દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે, જે 2 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। અગાઉ પણ આ દબાણકર્તાઓને પર્સનલી પણ જાણ કરવામાં આવેલી હતી અને રિક્ષા ફેરવીને પણ દરેકને વોર્નિંગ આપવામાં આવેલ હતી, છતાં પણ દબાણો દૂર ન થતા આજે સરકાર ઘણા બધા વિભાગોને ભેગા કરી અને આ કામગીરી રૂબરૂ હાથ ધરેલ છે।